હરિઓમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર સર સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ગ્રામેટિકલ પોઈન્ટમાં જોઈએ તો પ્રિપોઝિશન એટલે કે નામયોગી શબ્દ. તમે આગળના સ્ટાન્ડર્ડમાં બધું ભણીને આવ્યા છો, છતાં પણ આપણે આ પ્રિપોઝિશન ટોપિક છે તે આપણા માટે મહત્ત્વનો છે. તો જોઈએ કે જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામની આગળ, કોઈ શબ્દ છે તે વાક્યની અંદર નામ કે સર્વનામની આગળ બીજા નામ સાથે સ્થળ, સમય, ગતિ કે દિશા જેવી બાબતોનો સંબંધ દર્શાવે છે તેને પ્રિપોઝિશન અથવા તો નામયોગી શબ્દ કહેવાય છે. હવે પ્રિપોઝિશનનો આપણે સંધિ છૂટી પાડી ગુજરાતીની જેમ. તો પ્રી એટલે પહેલા, પોઝિશન એટલે સ્થાન, એટલે કે સ્થાનની પહેલા વપરાય એને પ્રિપોઝિશન કહેવાય. જે શબ્દનું સ્થાન નામ કે સર્વનામની પહેલા હોય તે શબ્દને પ્રિપોઝિશન, કોઈ નામ હોય કે સર્વનામ હોય એમની પહેલા હોય એને પ્રિપોઝિશન કહેવાય. અંગ્રેજીમાં એટ, ઇન, ઓર, અંગ્રેજીની પ્રિપોઝિશન આપ્યા છે એટ, ઇન, ઓર, બાય, વિથ, ફોર, ફ્રોમ, અંડર વગેરે જેવા પ્રિપોઝિશન છે. અંગ્રેજીમાં પ્રિપોઝિશનનું નામ કે સર્વનામની આગળ વપરાય છે. અંગ્રેજીમાં જે પ્રિપોઝિશનનું નામ છે તે સર્વનામની આગળ વપરાતું હોય છે, જ્યારે ગુજરાતીની અંદર પાછળ વપરાય છે. રાઈટ, ટેબલની ઉપર, રાઈટ, તો ઓન ટેબલ, અંગ્રેજીમાં ઓન ટેબલ કહે છે, ટેબલની ઉપર. જોઈએ ઉદાહરણ આપણે આગળ જોશું. હજી પ્રિપોઝિશન દેખાય છે નાના, પરંતુ તેના ઉપયોગ ખૂબ જ મહત્વના છે. હોય છે આવું શોર્ટ, પણ ઉપયોગ અંગ્રેજી વાક્યની અંદર ખૂબ મહત્વનો હોય છે. પ્રિપોઝિશનના ઉપયોગથી જ વાક્ય અર્થપૂર્ણ બને છે. કોઈ વાક્યને મિનિંગફુલ બનાવવું હોય તો પ્રિપોઝિશન ઇઝ મસ્ટ, પ્રિપોઝિશનનો ખાસ જરૂર છે. પ્રિપોઝિશન પછી આવતું નામ કે સર્વનામ કર્મ તરીકે વપરાય છે. પ્રિપોઝિશન પછી કોઈ પણ નામ આવે કે સર્વનામ આવે એ હંમેશા શેના તરીકે, કર્મ તરીકે વપરાતું હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે, ધ પ્રિન્સિપાલ ઇઝ ઇન ધ ઓફિસ. તો અહીંયા ઇન છે તે ઇન શું બતાવે છે? સ્થાન બતાવે છે, પ્લેસ સૂચવે છે. એટલે આચાર્યશ્રી ઓફિસમાં છે. ધ બુક ઇઝ ઓન ધી ટેબલ. ઓન સ્થાન સૂચવે છે કે બુક ટેબલ પર છે. રવિ ગેટ્સ અપ એટ 6 AM ડેઇલી. જો એટ, તો એટ છે સમય દર્શાવે છે કે રવિ દરરોજ સવારે 6 વાગે ઉઠે છે. ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઓન સન્ડે, કે બાળકો છે તે રવિવારે ક્રિકેટ રમે છે. તો ઓન સન્ડે તો એ શું બતાવે છે? પ્રિપોઝિશન. ધ લાયન જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર. તો ઇન્ટુ એટલે કોઈ ગતિ સૂચવે છે, મૂવમેન્ટ, મોશન. તો સિંહે પાણીની અંદર કૂદકો માર્યો. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધી ફાર્મ. તો ઓવર પ્રિપોઝિશન છે એ પણ ગતિ સૂચવે છે કે પક્ષીઓ ખેતર ઉપરથી ઉડીને ગયા એમ. પ્લીઝ લુક એટ ધ સ્કાય. એટ છે તે સમયે સૂચવતું હોય, પણ દિશા સૂચક પણ શબ્દ એટ કહેવાય છે કે લુક એટ ધ સ્કાય, કે જો આકાશ તરફ જો. ધેન ધ સ્મોલ ચાઇલ્ડ સ્માઇલ્ડ એટ મી. એટ એ દિશા સૂચવે છે કે નાના બાળકે મારા તરફ સ્મિત કર્યું. તો ઉપરના ઉદાહરણ પરથી આપણે પ્રિપોઝિશન છે તે નામ કે સર્વનામની આગળ વપરાય છે તેનો ખ્યાલ આવી ગયો. પ્રિપોઝિશન નામ કે સર્વનામની આગળ આવી વાક્યમાં બીજા નામ કે સ્થળ, સમય, ગતિ કે દિશાનો પણ સંબંધ દર્શાવે છે. ધેન નેક્સ્ટ સ્લાઇડ. યુઝ ઓફ મેઇન પ્રિપોઝિશન, કે મુખ્ય પ્રિપોઝિશન છે એના ઉપયોગો શું છે? તો મુખ્ય પ્રિપોઝિશનના ઉપયોગો તરફ આપણે જોઈએ કે એમાં પહેલું છે ઇન. ઇન એટલે માં અથવા તો અંદર. ઇન પ્રિપોઝિશન છે એનો ઉપયોગ આપણે કરીશું કે માં અથવા તો અંદર, એવો બે ઉપયોગ એનો થાય છે. તો જોઈએ એમાં કે સ્થળ સાથે ઇન અંદરની સ્થિતિ સૂચવે છે. ધ સ્ટુડન્ટ આર ઇન ધી ક્લાસ, કે જે વર્ગમાં બેસે છે એટલે ઇન આવ્યું અહીંયા, તેટલા માટે સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. મધર ઇઝ ઇન ધ કિચન, તો રસોડામાં એ સ્થાન સૂચવે છે. પછી છે સમયના મુખ્ય ભાગ સાથે, કે સમયનો મુખ્ય ભાગ હોય એની સાથે પણ વપરાય છે. ઇન ધ મોર્નિંગ એટલે સવારે, ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. ધી સ્ટુડન્ટ ગેટ્સ અપ એર્લી ઇન ધ મોર્નિંગ, ધ મધર ગોઝ ટુ ધી ટેમ્પલ ઇન ધ ઇવનિંગ. તો કે જે સ્થાન દર્શાવવા માટે પણ ક્યાંક પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે સમયની સાથે. વર્ષ સાથે ઇન સમય સૂચવે છે. ઇન 2012 to 2012, ઇન 1947 to 1947, એટલે કે 2012માં, 1947માં આ સમય સૂચવે છે. મહિના સાથે ઇન આવે છે. ઇન માર્ચ, ઇન જૂન. ઋતુ સાથે પણ ઇન આવે છે. ઇન સમર, ઇન વિન્ટર. અમુક સમય સુધીમાં ઇન, એટલે કે ઇન 2 weeks એટલે 2 અઠવાડિયામાં, એમાં પણ ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો ઇન પ્રિપોઝિશન છે તે મેઇનલી આટલી જગ્યાએ ઉપયોગ થતા હોય છે.
ધેન સેકન્ડ પ્રિપોઝિશન ઇન્ટુ. ઇન્ટુ એટલે કે માં અથવા તો અંદર. ઇન્ટુનો અર્થ અને ઇન બંને આમ એકબીજાના સિનોનિમ્સ કહેવાય, સિમિલર જેવા છે, પણ ક્યાંક થોડોક ચેન્જીસ આવે છે. પહેલામાં જે ઇન્ટુ છે તેમાં ગતિદર્શક ક્રિયાપદ સાથે ઇન્ટુ વપરાય, અને બહારથી અંદર તરફની ગતિ, કે જ્યારે કોઈ વસ્તુ બહારથી અંદર તરફ ગતિ કરતી હોય ત્યારે, અને વસ્તુના ભાગ પાડવા માટે ઇન્ટુ વપરાય છે. ઇન છે તે રસોડામાં સમય દર્શાવવા, સ્થાન દર્શાવવા ઇન વપરાય છે. તો જો ગતિદર્શક ક્રિયાપદ કેમ છે, વેન્ટ, રેન, એન્ટર્ડ, જમ્પ્ડ સાથે ઇન્ટુ, એટલે ટૂંકમાં કહીએ તો ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવતો હોય ત્યારે મોસ્ટ ઓફ ઇન્ટુ યુઝ કરી શકાય. ધ ટીચર કેમ ઇન્ટુ ધ ક્લાસ, કે જે વર્ગમાં આવતા હતા, વર્ગમાં આવવાની જે ક્રિયા છે, ગતિની ક્રિયા છે. ધ ટાઈગર જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર, કે જે નદીમાં પડવાની જે ક્રિયા છે, ગતિ છે, વસ્તુના ભાગ પાડવા માટે. ધ મધર કટ ધ એપલ ઇન્ટુ ટુ પાર્ટ્સ ડિવાઇડેડ, તો બે ભાગમાં વિભાજિત કરવા માટે. ત્યાર પછી છે એટ. એટ એટલે કોઈ તરફ, એક દિશા દર્શાવે છે. અમુક સ્થળે અર્થ દર્શાવવા માટે એટ વપરાય છે. કોઈનો અર્થ, મિનિંગ બતાવવો હોય તો. ફાધર ઇઝ એટ હોમ, કે ઘરે. એટ સ્કૂલ એટલે શાળા, એ સ્થળ દર્શાવે છે. અમુક સમયે અર્થ દર્શાવવા માટે પણ એટ વપરાય, કે સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એટ 7 AM, કે 7 વાગ્યે સ્કૂલે ગયો. અમુક દિશા તરફ અર્થ દર્શાવવા માટે પણ એટ વપરાય. પ્લીઝ લુક એટ ધ સ્કાય, કે આકાશ તરફ જે દિશા છે, આકાશ તરફની જે દિશા છે એ સ્કાય તરફ જોવો. સમયના નાના ભાગ માટે એટ વપરાય. એટ નૂન, એટ નાઇટ, એટ મિડનાઇટ, આ બધી જગ્યાએ આપણે એટનો ઉપયોગ કરી શકીએ. કલાક સાથે એટ 6 o'clock, 10 o'clock, 12 o'clock. નાના સ્થળ સાથે પણ એટ વપરાય છે. મિસ્ટર શાહ લીવ્સ એટ ગોંડલ. ગોંડલ છે એક નાનું સ્થળ છે, તો નાના સિટી માટે, એક નાના સ્થળ માટે એટનો યુઝ કરી શકીએ છીએ. ધેન ઓન. ઓન એટલે ની ઉપર. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ અડીને ઉપર હોય ત્યારે ઓન વપરાતું હોય છે. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ઉપર. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, કે બુક અને ટેબલ એકાબીજાને સ્પર્શીને બાજુમાં અડીને હશે એટલે ઓન ધ ટેબલ. આઈ એમ સિટિંગ ઓન ધ ચેર, આપણે ખુરશી ઉપર બેસીએ છીએ એટલે આપણી જે ચામડી છે તે ખુરશીને ટચ થાય છે એટલા માટે. વારના નામ સાથે ઓન વાપરીએ છીએ. વી પ્લે ક્રિકેટ ઓન સન્ડે, કે રવિવારના. તારીખ સાથે પણ ઓન વપરાય છે. ઓન 15th May, ઓન 2nd March. પગે ચાલીને જવાનો અર્થ માટે ઓન વપરાય છે. રવિ ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ, કે રસ્તા ઉપર ચાલે છે. એટલે આમાં ટૂંકમાં કહી તો મોસ્ટ ઓફ જે એક સ્પર્શની લાગણી દર્શાવતું હોય છે. ધેન અબોવ. અબોવ એટલે ની ઉપર. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ટીંગાડેલી, અધર લટકાવેલી હોય ત્યારે અબોવ વપરાય છે. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ટીંગાડેલી, લટકાવેલી હોય ત્યારે. ધ પિક્ચર ઇઝ અબોવ ધ હોલ, કે કોઈ ચિત્ર છે તે દિવાલ પર લગાવેલું છે, દિવાલ ઉપર છે. ધી ફેન ઇઝ અબોવ ધ સીલિંગ, કે છત ઉપર ફેન છે, પંખો છે. થી વધુ અર્થ માટે અબોવ વપરાય છે, અમુક કરતાં વધારે. કે 5 સ્ટુડન્ટ ગેટ અબોવ 90 માર્ક, કે 90થી પણ વધારે માર્ક્સ. પછી ઓવર એટલે ઓવરનો ઉપયોગ પણ ની ઉપર અથવા ઉપર થઈને. તો જોજો ખાસ આ કમ્પેરિઝન ખાસ તમારે જોવાની છે, કે ઓવરમાં શું છે, કોઈ વસ્તુ ઉપર થઈને કોઈ વ્યક્તિ, પ્રાણી પસાર થાય. વસ્તુ ઉપરથી વ્યક્તિ કે પ્રાણી પસાર થતા હોય, એની ગતિ સૂચવતું હોય ત્યારે ઓવર વપરાય. કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધી ફાર્મ, કે ખેતર પર આમ ઉડીને જાય છે, ખેતર ઉપરથી. થીફ જમ્પ્ડ ઓવર ધ હોલ, કે દિવાલ પર કૂદકો મારે. દિવાલ સાથે લગાવેલું નથી. ઓવર એટલે અહીંયા દિવાલ ઉપર લગાવેલું હતું, છત ઉપર લગાવેલું હતું, તો અહીંયા શું થાય છે, એના ઉપરથી ઉડીને જાય છે, જમ્પ મારે છે, કૂદકો મારે છે, એટલે ગતિની દિશા દર્શાવે છે. પછી પસાર થવુંના અર્થમાં ઓવર વપરાય છે. અ બર્ડ પાસીસ ઓવર ધ રિવર, કે નદી ઉપરથી જે બર્ડ છે તે પસાર થાય છે. પછી ફ્રોમ એટલે થી. અમુક ચોક્કસ સ્થળે અર્થ માટે ફ્રોમ વપરાય છે. સર આઈ કમ ફ્રોમ રાજકોટ, કે હું રાજકોટથી આવું છું. મધર કમ્સ ફ્રોમ ધી માર્કેટ, કે મમ્મી છે તે બજારમાંથી આવે છે. અમુક ચોક્કસ સમયથી અર્થ માટે પણ ફ્રોમ. કે રવિ ઇઝ એબસન્ટ ફ્રોમ મંડે, કે રવિવારના રોજ, એક સોમવારનો સમય છે, તે સોમવારના સમયે તે એબસન્ટ હતો. વી હેવ અ વેકેશન ફ્રોમ ટુડે, કે આજથી જ આપણું વેકેશન પડી જશે. માંથી અર્થ માટે ફ્રોમ વપરાય છે. વુમન ડ્રો વોટર ફ્રોમ વેલ, કે કૂવામાંથી પાણી કાઢવું છે. કોઈ ચોક્કસ સમયથી ફ્રોમ ટુ વપરાય છે. કે વર્ક્સ ફ્રોમ 8 to 12 AM, તો 8 થી 12નો સમયગાળો છે. દેન 8 ફોર એટલે માટે. માટે અર્થ દર્શાવવા માટે ફોર વપરાતું હોય છે. તેમાં પ્લીઝ વેઇટ ફોર મી, કે મારા માટે રાહ જો. આઈ બોટ અ બુક ફોર માય સિસ્ટર, કે મારા બહેન માટે હું બુક્સ ખરીદું. તરફ અર્થ દર્શાવવા માટે પણ ફોર વપરાય છે. અવર બસ લેફ્ટ ફોર આબુ એટ 5 AM, કે આબુ તરફ અમારી બસ છે તે 5 વાગ્યા તરફ પ્રયાણ કરી છે. પછી ટુ, જોજો ટી ઓ ટુ છે,
તો આ તરફ દર્શાવે છે. અમુક સ્થળ તરફ દર્શાવવા માટે ટુ. આઈ વેન્ટ ટુ ધી રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન તરફની ગતિ દર્શાવે છે. અમુક વ્યક્તિને અર્થ દર્શાવવા માટે ફોર. આઈ ગેવ માય મોબાઈલ ટુ માય ફ્રેન્ડ, કે મારા મિત્ર તરફથી. પછી ઓફ, તો ઓએફ છે નો ની નુના માટે વપરાય છે, કે માલિક ઉપરનું દર્શાવે છે માટે ઓફ. ધી ટેલ ઓફ એન એલિફન્ટ ઇઝ શોર્ટ, કે હાથીની પોતાની પૂંછડી છે ને હાથીની, તો એ કેવી છે? શોર્ટ. ધી કલર ઓફ માય ટી શર્ટ ઇઝ બ્લુ, કે મારા ટી શર્ટનો કલર કેવો છે? બ્લુ છે. પછી ઓ ડબલ એફ, ઓફ એટલે બંધ સ્થિતિ, અને આ ખાલી ઓ એફ હોય તો નોની નુના. ઓ ડબલ એફ એટલે બંધ, સ્વિચ ઓફ સ્વિચ ઓન આપણે કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફ. બંધ સ્થિતિ અર્થ દર્શાવવા માટે ઓફ વપરાય છે. પ્લીઝ સ્વિચ ઓફ ધી ફેન, કે પંખો બંધ કરો. ઉપરથી નીચે અર્થ દર્શાવવા માટે પણ ઓફ હોય. ધ સ્મોલ બેબી ફેલ ઓફ ધ ચેર, કે ખુરશીથી ઉપરથી નીચે, કે એક આમાં શું કીધું છે કે ઉપરથી નીચે તરફનો અર્થ દર્શાવવા, કે ખુરશીની નીચે તરફ છે, ખુરશીના ઉપરથી નીચે તરફની ભાગ દર્શાવેલો છે. તો ઓફ ધ ચેર ત્યારે ઓફ વપરાતું હોય છે. પછી બાય એટલે દ્વારા અથવા વડે. કોઈક વ્યક્તિ દ્વારા થતી ક્રિયા માટે બાય વપરાય છે. હોમવર્ક ઇઝ રિટન બાય સ્ટુડન્ટ્સ, પેસિવ વોઇસનું વાક્ય હતું કે હોમવર્ક છે તે વિદ્યાર્થીઓ દ્વારા લખાય છે અથવા વિદ્યાર્થીઓ વડે. અમુક સમય સુધીના અર્થ માટે બાય વપરાય છે. આઈ શેલ કમ બેક બાય 5 o'clock, કે 5 વાગ્યા સુધીમાં. પાસે થઈને અર્થ માટે બાય વપરાય છે. અ કાર પાસ્ડ બાય મી, કે મારા નજીકથી, મારી પાસેથી પસાર થઈ. પછી વિથ એટલે સાથે અથવા વડે. કોઈક સાધન વડે થતી ક્રિયા દર્શાવવા માટે વિથ વપરાય છે, કે મધર કટ્સ વેજીટેબલ વિથ નાઇફ, એટલે છરી દ્વારા. વ્યક્તિ સાથે અર્થ દર્શાવવા માટે વિથ. આઈ ગો ટુ સ્કૂલ વિથ માય ફ્રેન્ડ્સ ડેઇલી, કે મારા મિત્રો સાથે હું જાઉં છું. થી અર્થ દર્શાવવા માટે વિથ વપરાય છે. વી કેન સી વિથ ઓવર આઈસ, કે જે આપણે આંખો છે તે આંખોમાંથી આપણે જોયું. ઓવર આઈસ આંખમાંથી પસાર થયું, આંખ સામે પસાર થયું. બિટવીન એટલે ની વચ્ચે, કે ફક્ત બે વ્યક્તિ વચ્ચેની સ્થિતિ માટે વપરાય છે. રોહિત સિટ્સ બિટવીન રવિ એન્ડ રાજ, કે રવિ અને રાજની વચ્ચે રોહિત બેઠો છે. ફક્ત બે સમય વચ્ચેની સ્થિતિ માટે પણ બિટવીન વપરાય છે. આઈ શેલ સી યુ બિટવીન 6 and 7 AM, કે 6 થી 7 વાગ્યાની વચ્ચે. પછી અમોંગ એટલે ની વચ્ચે. 2 થી વધુ વ્યક્તિ વચ્ચેની સ્થિતિ માટે અમોંગ વપરાય છે. ટીચર સ્ટેન્ડ્સ અમોંગ સ્ટુડન્ટ, કે વિદ્યાર્થીઓની વચ્ચે, કે ટીચર છે તે સ્ટેન્ડ ઊભા છે વિદ્યાર્થીઓની વચ્ચે. હી ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ અમંગ બોયઝ, કે છોકરાઓની વચ્ચે. ડિસ્ટ્રીબ્યુટેડ એટલે કે વહેંચવું. તેન બિફોર એટલે ની પહેલા. ની પહેલાનો અર્થ દર્શાવો બિફોર. યુ મસ્ટ ફિનિશ વર્ક બિફોર ઇવનિંગ, સાંજ પહેલાં કામ પૂરું કરવાનું છે. સામે અર્થ દર્શાવવા માટે પણ બિફોર વપરાય છે. અ બેગર ઇઝ સ્ટેન્ડિંગ બિફોર માય હોમ, કે મારા ઘરની સામે જે ભિખારી છે તે ભિખારી ઊભો છે. ની આગળ ગતિ દર્શાવવા માટે બિફોર વપરાય છે. અ ડિયર ઇઝ રનિંગ બિફોર અ લાયન, કે સિંહની આગળ જે છે તે હરણ દોડી રહ્યું છે. આફ્ટર એટલે પછી. ની પછી અર્થ દર્શાવવા માટે આફ્ટર વપરાય છે. પ્યુન વિલ રિંગ ધ બેલ આફ્ટર 5 minutes, કે 5 મિનિટ પછી જે પટાવાળા છે તે બેલ વગાડશે. પાછળ અર્થ દર્શાવવા માટે આફ્ટર વપરાય છે. માય હાઉસ ઇઝ આફ્ટર ધી ગાર્ડન, કે બગીચાની પાછળ મારું ઘર છે. ની પાછળ ગતિ કરવા માટે આફ્ટર, કે ધી પોલીસમેન આફ્ટર ધ થીફ, કે ચોરની પાછળ છે પોલીસ ગતિ કરી રહ્યા છે. દેન સિન્સ એટલે નિશ્ચિત સમય દર્શાવે છે, કે અમુક નિશ્ચિત સમયથી કોઈ ક્રિયા દર્શાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે સિન્સનો. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે નિશ્ચિત સમય દર્શાવે છે. મિસ્ટર શાહ હેઝ બીન અ ટીચર સિન્સ 2000, તો 2020થી જે મિસ્ટર શાહ છે તે શિક્ષક હતા, એટલે 2010થી. રવિ હેઝ બીન એબસન્ટ સિન્સ મંડે, કે સોમવારથી. સિન્સ મોર્નિંગ, સિન્સ ઇવનિંગ, સિન્સ જૂન, સિન્સ 2 o'clock, સિન્સ 2012, સિન્સ બર્થ. તો આ બધી જ અર્થ માટે સિન્સ વપરાતો હોય છે. ફોર એટલે અનિશ્ચિત સમયથી ફોર વપરાતો હોય છે. અમુક અનિશ્ચિત સમય દર્શાવવા માટે જે ફોરનો ઉપયોગ થતો હોય છે એમાં પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયગાળો દર્શાવતો હોય છે. મિસ્ટર શાહ હેઝ બીન ટીચર ફોર 2 years, કે 2 વર્ષથી સમયગાળો છે. રવિ હેઝ બીન એબસન્ટ ફોર 2 days, કે રવિ 2 દિવસથી. ફોર 3 days, ફોર 3 months, ફોર 3 years, ફોર 2 hours, ફોર an hour, ફોર 10 minutes, એના માટે ફોરનો ઉપયોગ થતો હશે. અબાઉટ એટલે ના વિશે. ના વિશે અર્થ દર્શાવવા માટે અબાઉટનો ઉપયોગ થતો હશે. આઈ ટોક ધ સ્ટુડન્ટ અબાઉટ માય લાઈફ, કે મારા જીવન વિશે. વિધાઉટ એટલે વિના અથવા વગર. વિના અર્થ દર્શાવવા માટે એટલે વિધાઉટનો ઉપયોગ થતો હશે, કે ડોન્ટ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ, કે ટિકિટ વિના જે મુસાફરી ન કરવી જોઈએ.
વગર અર્થ દર્શાવવા માટે પણ વિધાઉટ નો એડમિશન વિધાઉટ પરમિશન કે મંજૂરી વગર અંદર એડમિશન નહીં મળે કે અંદર નહીં આવવું એટસેટ્રા. દેન નિયર એટલે ની પાસે. સ્થળની નજીક અર્થ દર્શાવવા માટે નિયર વપરાય છે. માય હાઉસ ઇઝ નિયર ધી પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસની નજીક છે. બીસાઇડ એટલે ની પાસે અથવા ની નજીક થતું હોય, વ્યક્તિ નજીક સાથે બીસાઇડ વપરાય છે. રવિ સિટ્સ બીસાઇડ મી ઇન ક્લાસ, કે રવિ છે તે મારી બાજુમાં બેસે છે, કે મારી પાસે બેસે છે, મારી નજીક બેસે છે. તો ઓલું છે ને કોઈ સ્થળ દર્શાવવા માટે, ના વ્યક્તિ, બીસાઇડ છે વ્યક્તિ માટે, નિયર છે સ્થળ દર્શાવવા માટે. બીસાઇડ્સ પાછળ એસ હોય તો એને તદુપરાંત એવો શબ્દ વપરાય, કે વધારાનો અર્થ દર્શાવવા માટે બીસાઇડ્સ વપરાય છે. બીસાઇડ મેથ્સ, ઇંગ્લિશ ઇઝ ઓલ્સો યુઝફુલ, કે ગણિત ઉપરથી અંગ્રેજી પણ એક ઉપયોગી છે. દેન અંડર એટલે નીચે, નીચેની સ્થિતિ દર્શાવવા માટે અંડર વપરાય છે. અ કાઉ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, કે ઝાડની નીચે. કોઈક વસ્તુ કે પ્રાણી બીજી વસ્તુની નીચે હોય ત્યારે અંડર વપરાય છે. ધેર ઇઝ અ બુક અંડર ધ ટેબલ, કે ટેબલ જે છે તે ટેબલની નીચે બુક છે. ડ્યુરિંગ એટલે ને દરમિયાન, સમય સાથે ડ્યુરિંગ વપરાય છે. વી વેન્ટ ટુ આબુ ડ્યુરિંગ વેકેશન, કે વેકેશન દરમિયાન. પછી છે બિલો એટલે ની નીચે. બિલોનો અર્થ ની નીચે થતો હોય છે, અને પેલા અંડરનો, અંડરમાં શું સ્થિતિ દર્શાવતા હોય કોઈ વસ્તુ કે પ્રાણી બીજી વસ્તુ, ને આ નીચેનો અર્થ દર્શાવવા માટે બિલો, ને ના કરતા ઓછું, એના કરતા ઓછું વધારે માટે. ગુજરાત ઇઝ રિટર્ન બિલો ધી લાઇન, કે જે લીટીની નીચે, કે આ લીટીની નીચે જે છે તે ગુજરાત લખેલું છે. ગુજરાત ઇઝ રિટર્ન જે છે તે ગુજરાતી, હંમેશા ગુજરાતી લેંગ્વેજ આપણે લીટીની નીચે તરફ લખીએ છીએ ત્યારે બિલો શબ્દ વપરાય. અને પેલામાં શું છે, કોઈ વ્યક્તિ વસ્તુ માટેની વાત છે. ના કરતા ઓછું માટે પણ બિલો વપરાય. ઇઝ ઇન્કમ ઇઝ બિલો ₹5,000, કે 5,000 કરતાં ઓછી છે. પછી થોટ એટલે માંથી પસાર થવાના અર્થ માટે વપરાય છે. અવર બસ પાસ થ્રુ ધ ફોરેસ્ટ, કે જંગલમાંથી પસાર થઈ. થઈને અર્થ માટે પણ વપરાય છે. તે ગંગા ફ્લોઝ થ્રુ ધ માઉન્ટેન, કે માઉન્ટેનમાંથી ગંગા પસાર થાય છે. એક્રોસ એટલે ની પેલે પાર, ની તરફ. તો એક બાજુએથી ઓળંગીને બીજી બાજુ તરફ જવા માટે એક્રોસનો ઉપયોગ થતો હોય, કે મોન્ટુ રન એક્રોસ ધ રોડ, કે રસ્તો ઓળંગીને. હી સ્વામ એક્રોસ ધ રિવર એટલે નદીને પેલે પાર, પેલે સાઇડ્સ. પછી અલોંગ એટલે બાજુમાં, ની સાથે, કે ની બાજુમાં અર્થ દર્શાવવા માટે અલોંગનો ઉપયોગ થતો હોય છે. ધેર આર ટ્રીઝ અલોંગ ધી રોડ, કે રસ્તાની બાજુમાં, રસ્તાની સાથે છે. સાથે અથવા સમયાંતર અર્થ માટે અલોંગ વપરાય છે. વી વોકડ અલોંગ ધ રિવર બેંક, નદીના કિનારાની માટે. બિહાઇન્ડ એટલે ની પાછળ, પાછળની સ્થિતિ દર્શાવવા માટે બિહાઇન્ડ વપરાય છે. ધેર ઇઝ અ ટેમ્પલ બિહાઇન્ડ ધ ગાર્ડન, કે બગીચાની પાછળ છે. બિયોન્ડ એટલે ની સામે, બીજી બાજુએ, કે સામે પાર અથવા બીજી બાજુ અર્થ દર્શાવવા માટે જે છે તે બિયોન્ડનો ઉપયોગ થતો હશે. ધેર ઇઝ અ ટેમ્પલ બિયોન્ડ ધ રિવર, કે નદીની સામે પાર, બીજે પાર. થી વધારાનો અર્થ દર્શાવવા માટે બિયોન્ડનો ઉપયોગ થતો હશે. ડોન્ટ વર્ક બિયોન્ડ યોર કેપેસિટી, કે તમારી ક્ષમતાથી વધારે, તમારી કેપેસિટીથી વધારે કામ ના કરો. અપ ટુ એટલે અમુક મર્યાદા સુધીનો અર્થ દર્શાવવા માટે અપ ટુ વપરાય છે. વી વિલ વેઇટ અપ ટુ 10 o'clock, કે 10 વાગ્યા સુધી. અમુક હદ સુધીનો અર્થ દર્શાવવા માટે પણ અપ ટુ વપરાય છે. વી વોકડ અપ ટુ ધ બસ સ્ટેશન, કે બસ સ્ટેશન સુધી. દેન અપ એટલે ની ઉપર, ગતિ દર્શાવવા ક્રિયાપદ સાથે અપ વપરાય છે. બોયઝ ક્લાઇમ્ડ અપ અ ટ્રી, કે વૃક્ષ પર ચડવું. અગેન્સ્ટ એટલે ની સામે, ની વિરુદ્ધ. ની સામે અર્થ દર્શાવવા માટે અગેન્સ્ટ વપરાય છે. પુટ ધ પિક્ચર અગેન્સ્ટ ધ વિન્ડો, કે બારીની સામે. ની વિરુદ્ધનો અર્થ દર્શાવવા માટે પણ અગેન્સ્ટ, એના માટેના અગેન્સ્ટ જે છે તેમાં છે ગાંધીજી ફોટ અગેન્સ્ટ ધ ઇનજસ્ટિસ, કે અન્યાય વિરુદ્ધ છે તે લડાઈ લડી રહ્યા હતા. તો આટલા મેઇન પ્રિપોઝિશન હતા. ત્યાર પછી આ છે તે યાદ રાખવાના, આ પણ જરૂરી એવા પ્રિપોઝિશન છે કે જ્યાં આપણે કોઈ બી સેન્ટેન્સ બોલવા માટે, ઇંગ્લિશ પાવરફુલ કરવા માટે આ સેન્ટેન્સની જરૂર પડતી હશે. ડાઈ ઓફ, DIEOF, તે રોગથી મૃત્યુ થવા માટે. તો ડાઇડ ઓફ કેન્સર, ડાઇડ ઓફ એડ્સ, કે રાજેશ ખન્ના ડાઇડ્સ ઓફ કેન્સરથી મૃત્યુ થયું. કે જ્યારે મૃત્યુ થાય છે, કોઈ રોગથી મૃત્યુ થતું હોય છે ત્યારે ડાઈ ઓફ આવે છે. પણ જ્યારે કોઈ અકસ્માત, અકાળે મૃત્યુ થતું હોય તો ડાઈ ઇન આવશે, કે ડાઇડ ઇન બ્રેક એટેક, કે હાર્ટ એટેક આવેલો છે, કે ડાઈ ઇન કાર પ્લેન એક્સિડન્ટ, કે હાર્ટ એટેક અચાનક આવ્યો છે, કંઈ એની ખબર નથી, કે પ્લેન કે કારનું એક્સિડન્ટ અચાનકથી છે, એનું ખબર નથી. તો રાજ કપૂર ડાઇડ ઇન હાર્ટ એટેક, કે હૃદય રોગથી મૃત્યુ થવું. માય ફ્રેન્ડ ડાઇડ ઇન કાર એક્સિડન્ટ, કે કારના અકસ્માતથી મૃત્યુ થયું.
પછી ડાયડ ફોર, જો પેલું હતું ઓફ તો રોગથી મૃત્યુ થવું, ઇન તો અકાળે અથવા અકસ્માતથી મૃત્યુ થવું, ફોર છે તો ઉમદા કાર્ય માટે મૃત્યુ થવું, કે ડાયડ ફોર કન્ટ્રી કે દેશ માટે મૃત્યુ થવું. ગાંધીજી ડાયડ ફોર ધી કન્ટ્રી, આપણા દેશ માટે જ ગાંધીજી મૃત્યુ થયા હતા એનું. તો ત્રણેયમાં જોજો એક બીજાને સહયોગ આપતા મીન્સ કે બીજા માટે કામ કરતા, ફોર એટલે માટે ત્યારે. પછી ઇન એટલે કે એમાં બેઠા હતા ને અચાનક જ, ને ઓફ એટલે રોગથી. પછી છે ગુડ એટ એટલે કાર્યમાં હોશિયાર થવું, કે ગુડ એટ પેઇન્ટિંગ છે, ક્રિકેટ છે તો એમટી પટેલ ઇઝ ગુડ એટ પેઇન્ટિંગ, એ કાર્યમાં હોશિયાર છે. ગુડ ટુ એટલે વ્યક્તિ સાથે સારો સંબંધ, એટ છે તો કોઈ વસ્તુ આપણે સારી બનાવી શકીએ છીએ એના માટે છે, ને ટુ છે તો વ્યક્તિ સાથેનો સંબંધ છે. ગુડ ટુ મી અસ ઓલ રવિ, કે મિસ્ટર એમટી પટેલ ઇઝ ગુડ ટુ અસ, કે અમારી સાથે સારો સંબંધ છે. પછી એગ્રી વિથ એટલે વ્યક્તિ સાથે સંબંધ દર્શે, એગ્રી વિથ પાપા મી અસ, કે ડુ યુ એગ્રી વિથ પાપા, કે તમારા પપ્પા સાથે તમે સહમત છો. એગ્રી ટુ તો વ્યક્તિ સિવાય સાથે સંબંધ. એગ્રી ટુ કન્ડિશન અથવા આઈડિયા, કોઈ આઈડિયા આપણા મગજમાં આવ્યો, કોઈ કન્ડિશન છે કે ડુ યુ એગ્રી પાપાસ કન્ડિશન, જે કન્ડિશન આપી છે એના માટે, ઓલા તો એમની વાત સાથે સહમત થવું છે. પછી છે એંગ્રી વિથ એટલે વ્યક્તિ પર ગુસ્સો થવો. એંગ્રી વિથ સ્ટુડન્ટ અથવા મી, ટીચર વોઝ એંગ્રી વિથ સ્ટુડન્ટ, વિદ્યાર્થી પર ગુસ્સે થવું. એંગ્રી એટ એટલે વ્યક્તિ સિવાય પર ગુસ્સો કરવો. એંગ્રી એટ કન્ડિશન અથવા આઈડિયાસ, કે આનો આઈડિયા છે એના પર ગુસ્સો આવે છે. ટીચર હોઝ એંગ્રી એટ માય આઈડિયાસ, કે મારા આઈડિયાથી ટીચરને ગુસ્સો આવે છે. ઘણાનું એમ કહું, હજી છેલ્લે હમણાં વિડીયો પૂરો થશે એટલે કહીશ કે આ પીડીએફ આખી લખવાની છે, એટલે ઘણાને મારા પર ગુસ્સો આવશે, એટલે એંગ્રી એટ ત્યાં કહેવાય કે વ્યક્તિ સિવાય પર, કે સાહેબનો વિચારો પર ગુસ્સો આવે છે, આવું લખવાનું ન આપતા હોય તો એમ. પછી બાય, બાય એટલે વ્યક્તિ દ્વારા ક્રિયા, તો બાય ટીચર સચિનસ, કે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય સચિન, કે વ્યક્તિ દ્વારા ક્રિયા થાય છે. વિથ એટલે સાધન સાથે ક્રિયા થતી હોય, કે વિથ અ ગન છે, અ પેન છે, નાઇફ છે, પેન્સિલ અને એક્સ છે, અસ્વોર્ડ છે. કે ડોન્ટ રાઇટ આન્સર વિથ રેડ પેન, કે લાલ પેનથી આન્સર ન લખવા. ટાઈગર વોઝ કિલ્ડ બાય અ હન્ટર વિથ અ ગન, કે બંદૂકની મદદથી. ત્યાર પછી છે બીવાય, બાય. બાય એટલે બાયનો ઉપયોગ ખાસ કરીને થતો હોય તો જોઈએ કે ખોટી જે મુસાફરી, વાહનમાં મુસાફરી થતી હોય છે એના માટે. બાય બસ, ટ્રેન, પ્લેન એટસેટ્રા, કે વી વેન્ટ ટુ ધી ગીર ફોરેસ્ટ બાય કાર. ઓન છે તે કે એમાં બેસીને અથવા સવારી કરીને, મુસાફરી કરીને. ઓન બાઇક, ઓન સાયકલ, ઓન શીપ, ઓન હોર્સ, કે સ્ટુડન્ટ ગો ટુ સ્કૂલ ઓન બાઇસિકલ. ધેન ઓન એટલે પગે ચાલીને મુસાફરી કરવા માટે. ઓન ફીટ, કે વી વેન્ટ ટુ ચોટીલા ઓન ફૂટ, કે રસ્તા ઉપર ચાલીને. ધેન એટ એટલે નાના સ્થળ માટે, એટ ગોંડલ છે, રામપુર છે, કાલાવાડ છે, આ નાના સ્થળ છે કે જે તાલુકા લેવલના સ્થળ ખાસ કરીને કહી શકાય, એના માટે એટ વાપરી શકાય. વી લીવડ એટ ગોંડલ. પછી છે ઇન એટલે મોટા સ્થળ માટે, ઇન રાજકોટ, ઇન સુરત, ઇન ગુજરાત, કે વી લીવ ઇન ગુજરાત, વી લીવ ઇન રાજકોટ, વી લીવ ઇન ઇન્ડિયા. વિથ એટલે એક જે છે તે એક નામ સાથે વપરાતું હોય છે. વિથ, કે આઈ ડિપોઝિટેડ માય રૂપીઝ વિથ એસબીઆઈ એટલે બેંકમાં પડેલા છે. ઓફ એટલે ચેક અથવા ડ્રાફ્ટમાં સાથે, કે બેંક ગેવ મી અ ચેક ઓફ ₹2000. બાય એટલે ઘડિયાળમાં સમય પૂછવા. વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ, કે તમારા ઘડિયાળમાં કેટલો સમય થયો છે. બાય છે તે ક્રિકેટમાં રન અથવા વિકેટની હારજીત માટે. ઇન્ડિયા વોન ધી મેચ બાય 20 રન્સ. લુક એટ એટલે ના તરફ જોવું. લુક એટ ધ સ્કાય, કે આકાશ તરફ જોવું. લુક આફ્ટર એટલે નું ધ્યાન રાખવું, કે વી શુડ લુક આફ્ટર અવર પેરેન્ટ્સ. લુક ફોર એટલે ની શોધમાં અથવા તપાસ કરવી. આઈ એમ લુકિંગ ફોર માય લોસ્ટ પેન. લુક ઇન્ટુ એટલે ધ્યાનથી જોવું. પ્લીઝ લુક ઇન્ટુ ધીસ કેસ, કે આ કેસને ધ્યાનથી તમે જુઓ. ગીવ અપ એટલે ત્યજી દેવું અથવા છોડી દેવું. પ્લીઝ ગીવ અપ યોર બેડ હેબિટ, કે તમારી જે ખરાબ હેબિટ છે ને છોડી દેવી જોઈએ. ગીવ અવે એટલે વહેંચવું. ચીફ ગેસ્ટ ગેવ અવે ધ પ્રાઇઝ. ગીવ ઇન એટલે એની સાથે અથવા શરણે થવું. તો પ્લીઝ ડોન્ટ ગીવ ઇન ઇનજસ્ટિસ. દેન પુટ ઓન એટલે પહેરવું. વી પુટ ઓન ન્યૂ ક્લોથ્સ ઓન ફેસ્ટિવલ્સ. પુટ ઓન ઇઝ કે વિયર પણ શબ્દ આપણે યુઝ કરી શકીએ. પુટ અપ એટલે મૂકવું અથવા સ્થાપવું. પ્લીઝ પુટ ઓન ધીસ બુક ઓન ધ ટેબલ, માય ફ્રેન્ડ હેઝ પુટ અપ ન્યૂ સ્કૂલ. તો આના માટે ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રિપોઝિશન જે આપણી પાસે હતા, આ બધા જ પ્રિપોઝિશન તમારે પાકી બુક્સમાં લખવાના છે. જો પ્રશ્ન હોય તો પછી કહેવાનું છે. ધન્યવાદ. અસ્તુ.